ધાંગધ્રા સિટી પોલીસમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં રથયાત્રા આવતી હોવાથી અને મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખેલ હતી। આ મહિનામાં રથયાત્રા આવતી હોવાથી અને મોહરમનો તહેવાર આવતો હોવાથી બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલ ઉજવે તે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મશી દ્વારા બંને સમાજના આગેવાનોને મીટિંગ બોલાવી માહિતગાર કરેલ। તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમયુ મશીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં હિન્દુ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો મહેબૂબભાઈ જુનેજા, હુસેનભાઈ મંડળી, ચંદ્રેશભાઈ વાણિયા તેમજ હિન્દુ સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા। હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે। તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો, રથયાત્રાના આયોજકો, મુસ્લિમ આગેવાનો, એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે કરવી શકીએ એ માટેની શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી અને આ મીટિંગની અંદર બંને જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી, કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે તે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને આમ જનતાને આ વખતે શું સંદેશો આપશે? સંદેશો એ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી, એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેની અમારે તમામને અપીલ છે।